हेलो गुड मॉर्निंग जय श्री कृष्ण महादेव जय द्वारकाधीश केम छो बधा मजामा तबियत पानी सारा एमने सारू 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 आ શું કરે છે એ શું કરે છે ગોઠલી તોડું છું એનાથી શું થાય ગોઠલીનો મુખવાસ ભાઈ બારે માસ રાખી શકાય એવો કોણ ખાશે અમે મન નો ભાવે આમાં છે ને હં B12 અને આપણે અમુક દવા જે આપણને પૂરું ન પાડી શકે ને એટલા પોષક તત્વો આમાં હોય હા બીજું કે પાચન માટે બહુ સારી અત્યારે તો જો પકડ લીધી જ ને હથોડી લીધી ખોલી ના શકાય એટલે હું આમ કરું જો હું તમને શીખવાડું હમણાં એટલું ઈઝી પડે જરાય મહેનત ના પડે નકર આ છે ને હારું મહેનત બહુ કરે ક્યાં દેખાડે જો દેખાડો આ ગોઠલી છે હા બરાબર આપણે એને લીધી પેલા એના આ પાછળનો આ ભાગ હોય ને હા આની ઉપર મારવાનો જરાક ધીમે ધીમે એટલે ગોઠલી તૂટી ન જાય જા કેમ આખી નીકળી હા આ માર્યું હા બરાબર પછી અને આ એક ભાગ આમ પકડવાનો હા અને બીજો ભાગ છે ને અહીંથી પકડવાનો હા દેખાય આ મને છે ને મારી મમ્મીએ શીખવાડ્યું લાગ ન થાવતો હા હવે છે ને તું વિડીયો ઉતાર અને મારે ભાંગવી છે હું ટ્રાય કરું હાલ હો આમ છે ને હાથ ન દુખે નકર તો હાથ દુખી આવે સાચી વાત છે હવે મને ટ્રાય કરવા દે હાલે હાલો હવે આને એમ થયું હું બાકી રહી ગયો તો એ લટકા લઈએ કે જોજો છુંદી ન નાખતા લીલી છે થોડી એ લીલી જ છે બધી એ અત્યારે હવે સુકાવાની રાહ દઈ માથે ચોમાસું બેઠું છે તો માથે વરસાદ પડી જાય ને એક વખત એટલે આ ફૂંગાઈ જાય કાળી થઈ જાય એવું છે હા અને અંદરથી ગોઠલી બગડી જાય પછી એનો મુખવાસ ન થાય આ જે વ્હાઈટ છે ને આવી ન રહીએ આ કાળી પડી જાય એટલે જે કાંઈ હવે પહેલાં તો બધી ગોઠલી કેરીઓ ખાધી એ નાખી દીધી રહી રહીને મને ડાપણ આવ્યું એટલે મેં રાખી તો આપણે આ લાદીમાં ને એમાં ન ભાંગવી ફળિયામાં બેહી ને આ પ્રોગ્રામ કરી લેવાનો હા નહીં ફાવે રેવા દો લાવો જો તો એમાંય ટ્રીક જોઈએ કાંઈ હા એમને એમ ન થાય બધું એ રેવા દો છુંદાઈ જાય ન્યા ન મારો લાવો મૂકી દો લાવો હું કરી લઉં મારી ગોઠલી એક તો થોડી ઘણી છે ને ભાંગીને ભૂકો કરશે તમને શું હતું કાંઈ એકદમ ઇઝી છે એ રેવા દો એના ચાલુ હું કાઢો તમે એમ ના હોય લાવો કરી દઉં બે છેડા જ ખાલી પકડી લ્યો એના હવે તો શક્યતા ઓછી રહી ફૂંકાવાની કેમ કે હવે માથે બેસી ગયો છે ચોમાસું હવે આમાં શું છે કે સવારમાં એટલું વાતાવરણ જામ્યું હોય ને અત્યારે જોવો તમે આ હું અવધ દગો દેશે ને અવિધ બનાવટ કરશે આ વખતે અમારી જુનાગઢ વાસીઓની આમ તો જો ક્યાંય છે વરસાદ જેવું ઓલા ભગવાને ઘઉં ન વાવ્યા હોય એવા વાદળા થઈ ગયા અને સવારે આપણે એમ થાય એકદમ તૂટી પડશે હાલો આ મથામણ કરે છે જેવી નકર તેવી ને તમે ગોઠલીની દશા જોવો હું કરી રહી છે જો હવે એ છૂંદે હવે ટૂંકમાં ભરભર ભૂકો થશે આ ગોઠલીનો એ ગોઠલી આપણી ફેલ ગઈ છે પણ કંઈ વાંધો નહીં એને એમ હતું કે હું મહેનત કરું જો કે એને આવડે છે પણ આ વખતે એ ભૂલી ગયા કારણ કે ઘણા વર્ષથી એને ગોઠલી નથી ભાંગી ને એટલે તો ભૂલી ગયા ને હું કોઈ દી ભાંગતી નથી મારી મમ્મી બિચારી મને ગોઠલીનો મુખવાસ તૈયાર કરીને મોકલતી પણ પછી કઈ હર વર્ષે એના બધા હાથ દુખતા હોય ને આપણે હેરાન ન કરાય તો કીડીનો તો એવો ત્રાસ રહીએ જ કોક વાર કામ કરીએ ને તો જ ખબર પડે બરોબર લાવો હવે મને દઈ દો હાલો મારી ગોઠલ્યું બાપા એક તો માંડ આટલી ખૂઈકવી હજી થોડીક સુકાઈ છે ભાંગી ગઈ જાય રેવા દો સાહેબ મૂકી દો તમને નહીં ફાવે મારે જાય પવન ઉપડો ને ગોઠલ્યો ને જો છોતલા ઉડે ફરિયામાં ઓહો નીકળી વારે વાહ હું વાત છે બીજું કરી દઉં કરો એમાં છે ને હું તમને હજી એક વાત કહું
પેલા છે ને આમ જો આની માથે મારવાનું, હા. પછી જરા કાંઈ આગળ મારવાનું, સમજ્યા? પેલાની માથે હા હા હા. હવે પછી એનું મોઢું જરાક એમ થાય ને ખુલી ગયું એટલે જરાક આગળ મારવાનું. હા હા પછી બે પકડથી ખેંચી લ્યો ને એટલે એમાં જોર નહીં કરવું પડે. જોર લગા કે અહીંયા રાખવાનું કેમ? હા લાગી ન જાય પછી એમ કે તે મને કીધું તું ને તે લગાડી દીધું એટલે એ રહેવા દેજો. એટલે ટૂંકમાં એ પકડ આવે ને રાખીએ ને ટેકો, બીજું કંઈ નહીં એને. હાલો નીકળી ગઈ. વાહ રે વાહ, શીખી ગયા હો. વાહ વાહ વાહ. બસ બસ હવે, બસ હવે ઉત્સવ હશે જો તમને જોઈને. ચાલો તો આમ ધીરે ધીરે આપણે કાઢી લેવાનું છે. આમ કરીને તારી બધી કટાવી લે મારી આગળ. તો પણ લે હવે એમ તો તમે બીજી તોડ્યા, એક તોડી અને ના બીજી છે. અને આમાંથી આપણે આ બધું સાફ કરી અને આ કાળી છાલ છે ને આ કાઢી નાખવાની છે. અને પછી કુકરમાં સીટી કરી અને એકદમ સરસ એને બાફી લેવાની છે. સરસ એટલે ભૂકો ન થઈ જવો જોઈએ, કચરી જરાક રહેવી જોઈએ જે તુરાસ ન લાગે એવી રીતે આપણે બાફવાની છે. જો આ છાલ આસાનીથી નીકળી જશે. અને આપણી ગોઠલી છે ને હજી લીલી છે. જો છે ને આ બધું કાઢી લેશું ને પછી આ એકદમ સરસ બાફી અને આપણે આનો મુખવાસ ટૂંકમાં ખમણશું ને એ હું તમને આજે બતાવી દઉં. બરોબર? ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો ને. હવે મહેનતની માથાકૂટ હજી એટલી છે એ કરી લઈએ, પછી આગળ મળીએ. અહીંયા થાય છે ફરાળી આલુ પરોઠાની તૈયારી. તો અહીંયા ફરાળી લોટ બાંધાઈ ગયો છે. અહીં લુવો તૈયાર કરી અને અહીંયા આપણે માવો બનાવી લીધો છે. તો બાળકો જ્યારે 11 રહેતા હોય ને ત્યારે એને જેવું તેવું હાલતું ન હોય ફરાળ. એ ખાસ કરીને મારા કાહનભાઈને સૂકી ભાજીને એવું ભાવતું નથી. તો હાલો આપણે એને માટે ફરાળી આલુ પરોઠા કમ્પ્લીટ કરી લઈએ. તો એને માટે મેં માવો લીધો છે. તો આની અંદર મેં ખાંડ, લીંબુ, મરચાંની ભૂકી ને ધાણા ભાજી અને મીઠું, બસ આટલી જ વસ્તુ એડ કરેલી છે. આમાં પીળું દેખાય છે પણ પીળો નથી, કલર લાલ છે. અને આ ફરાળી લોટ મેં બાંધી લીધો છે. આમાં 3 કે 5 પ્રકારના વસ્તુનું મિક્સિંગ આવે છે, જેમાં સાંબો છે અને સિંગોડાનો લોટ આવે છે ને સાબુદાણા અને રાજગરો, બસ એટલી વસ્તુનું મિક્સ આવે છે આમાં. બસ ના રાજગરો જો આમાં લખ્યું છે રાજગરો, સાંબુ અને સિંગોડો. તો આ 3 લોટ મિક્સ થાય એટલે આ લોટ બને છે. અને એમાંથી તમે રોટલી, ભાખરી, પરોઠા કે આલુ પરોઠા કોઈ પણ વસ્તુ ફરાળી બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ બનાવીને બતાવીએ. તો આપણે ત્યારે મોડું થતું હતું એટલે કાહનભાઈને આપણે બનાવી દીધા હતા. એને નાસ્તામાં લઈ જવાના હતા, ટૂંકમાં નાસ્તામાં કે જમવામાં જે કયો એ. તો આ ફરાળી આલુ પરોઠા તૈયાર છે. કાહનને આપણે ડબ્બામાં ભરી દીધા છે. એ સ્કૂલે જતો હતો એટલે મારે થતું હતું મોડું એટલે બતાવી શકાણા નહીં. અત્યારે બતાવું છું. અને એની માથે મેં તેલ નથી લગાડ્યું, આ ઘી લગાડ્યું છે એટલે સ્વાદ વધી જાય. તો આવી રીતે બનાવજો. અને હવે મારે આવી ગયું છે દૂધ, તો હું ગરમ કરી લઉં.